રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ। રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ હતો। 26 ફોર્મમાંથી એક ફોર્મ થયું હતું નામંજૂર અને 10 ફોર્મ પરત ખેંચાયા। ભાજપ પ્રેરિત પેનલના 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। આગામી સમયમાં નાગરિક સહકારી બેંકના પ્રમુખ ઉપપ્રમુખ નામ જાહેર કરાશે। ભાજપના પેનલ બિનહરીફ થતાં ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી। બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ, અમરેલી। તેમાં રાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં ભરાયેલા 25 ફોર્મમાંથી આજે દરેક જૂની બોડી તથા વેપારીઓ અને ખાસ કરીને અમારા ભાજપ સંગઠનના વનરાજભાઈ વરુ બધાની મહેનતથી બાકીના ફોર્મ પરત ખેંચાઈ જતા બેંક માટે એક સારી બોડી ભાજપે નિમી છે। જે સભ્યો 15 બિનહરીફ થયા છે એ ખૂબ ખુશીની વાત છે। હું અગાઉ આ બેંકમાં ડિરેક્ટર તરીકે રહી ચૂક્યો છું તો મને અતિ આનંદ થયો છે। ભારત માતા કી જય। રાજુલાની નિસ્વાર્થ ભાવે બધાને સર્વ સમાજથી સાથે ચાલતી સંસ્થા એટલે નાગરિક સહકારી બેંક। એમાં સર્વ સમાજના લોકોનો, વેપારીઓનો, અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો, વનરાજભાઈ વરુનો અને સર્વ સમાજનો સહકારથી આજે આ બેંક બિનહરીફ થઈ છે। એટલે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।